નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા, स्वतंत्रता का उत्सव स्वच्छता के संग। शुभेच्छक विनोदभाई चावड़ा, सांसद कच्छ मोरबी, महामंत्री प्रदेश भाजप। 79મો स्वतंत्रता दिवस 15 ઓગસ્ટ। આજની સફળતા એ આઝાદીના સંઘર્ષોને સાચી શ્રદ્ધાંજલિ છે। સ્વાતંત્ર્ય પર્વની હાર્દિક શુભકામનાઓ। અદાણી પોર્ટ। હેમેન્દ્રભાઈ જણસારી, મંત્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ ભુજ। 13 વર્ષની તશ્વી મહેતાએ 30 દિવસ ઉપવાસની કઠિન તપસ્યા કરી। ભુજમાં આરાધના ભવન જૈન સંઘમાં 15 ઓગસ્ટના ભવ્ય પારણા મહોત્સવ ઉજવાયો। ત્રીસ દિવસ 13 વર્ષની કિશોરીએ માત્ર પાણી ઉપર જ ઉપવાસ કર્યા। જૈન ધર્મના નિયમો પ્રમાણે ઉપવાસમાં માત્ર ઉકાળેલા પાણી સવારે 10 વાગ્યા પછી અને સૂર્યાસ્ત વચ્ચે જ પીવાય છે, પછી પાણી પણ બંધ થઈ જાય છે। આવા કઠિન ઉપવાસ ભુજમાં તસ્વી ક્રિમાલી કમલનયન મહેતાએ કર્યા અને સફળતાપૂર્વક પૂર્ણ કર્યા। અધ્યાત્મનિષ્ઠ પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી કલ્પતરુ સુરેશ્વરજી મહારાજના આશીર્વાદથી તથા આત્મહિતદેશક પરમ પૂજ્ય આચાર્ય શ્રી તીર્થભદ્ર સુરેશ્વરજી મહારાજ તથા આ પારણા પ્રસંગે ઉપાધ્યાય ભગવંત પૂર્ણભદ્ર મહારાજ સાહેબ તથા પન્યાસ પ્રવર્ત દિવ્યયશ મહારાજ સાહેબે પણ ખાસ નિશ્રા પ્રદાન કરી ભાવવાહી વ્યાખ્યાન દરમિયાન ઉપસ્થિત સૌને માર્ગદર્શન આપ્યું હતું અને નિશ્રા દાતા શ્રી પરમ પૂજ્ય મુનિરાજ તીર્થવલ્લભ વિજયજી, તીર્થ નિર્વાણ વિજયજી મહારાજ સાહેબ, સાધ્વીજી શ્રી જયરેખા શ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણા, આ તમામ સાધુ સાધ્વીજી ભગવંતોના આશીર્વાદથી 30 ઉપવાસનું કઠિન તપ પૂર્ણ થયું અને 15મી ઓગસ્ટના રોજ ખૂબ જ ધામધૂમપૂર્વક સાધુ સાધ્વીજી ભગવંતો અને ચતુર્વિધ સંઘ સાથે તપસ્વીના તપની અનુમોદના કરવા માટે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું। આ પારણા મહોત્સવ પ્રસંગે મુંબઈ, સુરત, અમદાવાદ, માંડવી, ગાંધીધામ, ભચાઉ, માધાપર વગેરે ગામોના ભાવિકો ઉપસ્થિત રહી અને પારણા કરાવવાનો લાભ લીધો હતો। આમ 13 વર્ષની કિશોરીએ 30 દિવસના ઉપવાસનું અનુષ્ઠાન કર્યું। તેની અનુમોદના માટે ભુજના સંઘોના ભાવિકો ઉમટી પડ્યા હતા। આ પ્રસંગે સ્વામી વાત્સલ્યનો લાભ જ્યોતિબેન એડી મહેતા પરિવારે લીધો હતો। આ પ્રસંગે સમગ્ર વ્યવસ્થા મેનેજિંગ ટ્રસ્ટી કમલનયન મહેતા તથા જુદા જુદા યુવક મંડળોએ સંભાળી હતી।
ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી 79માં સ્વાતંત્ર્ય દિન પર્વ પ્રસંગે હાર્દિક શુભકામનાઓ. શુભેચ્છક મહેશ પૂજ પ્રમુખ, દીપક પારેખ ઉપપ્રમુખ, તેજા કાનગડ પૂર્વ પ્રમુખ, મહેશ તીર્થાણી માનદ મંત્રી, જતીન અગ્રવાલ માનદ સહમંત્રી, નરેન્દ્ર રામાણી ખજાનચી તેમજ કારોબારી સમિતિ સભ્યશ્રીઓ અને કર્મચારીગણ. दीनदयाल पोर्ट अथॉरिटी कंडला व्यापार का सशक्तिकरण, विकास को गति, अभिनवता के लिए सहयोग, प्रक्रियाओं का सरलीकरण, कार्यकुशलता में सुधार, व्यापार करने में सुगमता. दीनदयाल पोर्ट ऑथोरिटी कंडला 79માં સ્વતંત્રતા પર્વના દિવસે મજબૂત રાષ્ટ્ર સાથે વિશ્વગુરુ બનીએ તેવા સંકલ્પ સાથે સૌને શુભેચ્છા. શુભેચ્છક પંકજભાઈ મહેતા, ધારાસભ્ય રાપર મત વિસ્તાર, વર્ષ 2014 થી 2017, પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ ભારતીય જનતા પાર્ટી 2013 થી 2016. તારાચંદભાઈ છેડા પરિવાર, જીગરભાઈ છેડા, ચેરમેન ભુજ કવિઓ જૈન સંઘ, પ્રમુખ સર્વ સેવા સંઘ ભુજ. જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત. જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ. જોતા રહો. अरे सुनीता, कैसी है मुनिया? नमस्ते आशा दीदी, बस ठीक है. साफ सफाई का ध्यान रख रही हो? जी दीदी, जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं. जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं तुरंत साफ करते हैं. जैसे पानी का ड्रम, कूलर, फ्रिज की ट्रे, सबकी साफ सफाई करते हैं. और आसपास कहीं भी टायर, नारियल, खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी. बहुत बढ़िया. हो फ्रिज का ट्रे हो, गमला या हो कूलर की टंकी मेरे यार, याद से कर डालो सब साफ हर रविवार. टायर नारियल का खोल या बर्तन हो बेकार, ध्यान रखना पानी, हाँ पानी कभी इनमें न जमा हो. मच्छरदानी दोस्त लगाकर हर रात सोना, कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना. इन छोटी छोटी बातों का रखोगे ध्यान, तो डेंगू, चिकनगुनिया, मलेरिया, दिमागी बुखार से बचेगी जान. बस अब लो हर रविवार सफाई की जिम्मेदारी, मिलकर पड़ेंगे मच्छरों पर भारी. દર્શક મિત્રો, આજે તારીખ 19 ઓગસ્ટ 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.